નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદા ડાંગ પંથકમાં કેસુડાના ફૂલોની ચાદર છવાઈ, વાતાવરણ સોળે કલાએ ખીલી ઉઠ્યું. કુદરતે જાણે કેસરી રંગની ચાદર ઓઢાવી હોય તેવા રમણીય દ્રશ્યો સર્જાયા. ડાંગ અને વાંસદા તાલુકામાં વસંત ઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઈ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. જાણે કે કુદરતે કેસરી રંગની ચાદર ઓઢાવી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. વાંસદા ગ્રામ પંચાયતમાં જૂના દરબાર સ્વામિનારાયણ મંદિર પાસે પ્રોટેક્શન વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન, સરપંચ ગુલાબભાઈ, ડેપ્યુટી સરપંચ હેમાબેન, દીપકભાઈ શર્મા, રાજુભાઈ, બ્રિજયંતભાઈ, પરેશભાઈ, કૌશિકભાઈ, સ્વામિનારાયણ મંદિરના પૂજારી, ભક્તો, વિષ્ણુભાઈ, ચીમનભાઈ, સુનિલભાઈ, ગ્રામ પંચાયત સભ્યો હાજર રહ્યા હતા. નવસારીના ગ્રીડ રોડ ખાતે કાર્યરત ગુફિક બાયોસાયન્સીસ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફડાતફડી મચી. ગુફિક બાયોસાયન્સીસ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના અંગે મોક ડ્રીલ યોજાઈ. નવસારી જિલ્લાના ગ્રીડ રોડ ખાતે કાર્યરત ગુફિક બાયોસાયન્સીસ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફડાતફડી મચી હતી. એમોનિયા સ્ટોરેજ યાર્ડમાં લીકેજ બંધ કરવા કર્મચારીઓએ તાબડતોબ પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ તે દરમિયાન લીકેજ વધી જતાં સાઇટ મેન કંટ્રોલર ડોક્ટર બીનલ કાપડિયા ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરેલ હતી. ગુફિક બાયોસાયન્સીસ લિમિટેડના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરતા સંબંધિત અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. સંકલ્પ લઈએ સપરિવાર મતદાન કરીશું નવસારી જિલ્લો. નવસારીની નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને. કઠપુતલી, સિગ્નેચર ડ્રાઈવ, સેલ્ફી સ્ટેન્ડ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી મતદારોને જાગૃત કરાયા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યો છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી નવસારી વિજલપોર નગરપાલિકાની કન્યા શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવસારી પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોરે જણાવ્યું હતું કે ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો અને સૌથી વધુ યુવાધન ધરાવતું રાષ્ટ્ર છે. મતદારો મતદાન માટે સજાગ થાય તે જરૂરી છે. લોકશાહીના આ મહાપર્વમાં કોઈપણ મતદાતા મતદાન કર્યા વિના ન રહે અને નવસારી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. આથી દરેક મતદાર મતદાન કરી તેના અધિકાર અને ફરજની બેવડી ભૂમિકા અદા કરવા જિલ્લા તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. વાંસદાની 251 બહેનોને CR પાટીલના જન્મદિવસ નિમિત્તે બિયારણ પંપ કેરેટનું વિતરણ કરાયું. વાંસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિન મહાલાએ CR પાટીલના જન્મદિવસે 251 ભાઈઓ બહેનોને બિયારણ પંપ કેરેટનું વિતરણ કર્યું હતું. CR પાટીલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશના અધ્યક્ષના જન્મદિવસે વાંસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિન મહાલા 251 બહેનોને રીંગણ, મરચી, સ્ટ્રે કોકોપીટ, બેટરીવાળા પંપ કેરેટનું વિતરણ ખાનપુર, લાકડબારી, અંકલાજ, કામણઝરી ગામની બહેનો ભાઈઓને વિતરણ કર્યું. અને બિપિન મહાલાએ સરકાર તરફથી ચાલતી યોજનાકીય માહિતી આપી હતી, જેમાં સરકારી બેંકોમાંથી ચાલતી વીમા યોજનાકીય માહિતી, આયુષ્યમાન કાર્ડ, ઓફિસમાંથી ચાલતી અભ્યાસ કરવા માટેની સહાય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મળતી લોન, ખેતીવાડીમાંથી મળતા ટ્રેક્ટર, તાર, ફેન્સી વાડની, વર્મી કમ્પોસ્ટ તથા અન્ય માહિતી આપી હતી. બાગાયતી ખેતીની પણ માહિતી આપી હતી. તેમજ હાલમાં પોલીસની ભરતીઓ પણ આવી ગઈ છે, એના ફોર્મ પણ ભરી દેજો. અને હવે ટૂંક સમયમાં સરકાર તરફથી દરેક તાલુકામાં 12 સાયન્સ પછી નીટના ક્લાસ પણ શરૂ થવાના છે. અને તમને કંઈ પણ સરકારી યોજનાની માહિતી જોઈતી હોય તો બિપિન મહાલાનો સંપર્ક કરવા જણાવ્યું છે. અમલસાડ કાંઠાના ગામોના પાણી નિકાલ માટેની દરિયા સુધીની કેનાલના ખોદકામનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું.
ચોમાસાના અતિભારે વરસાદ અને અવારનવાર નદીઓમાં આવતી રેલના કારણે અમલસાડના છાપર, કલમઠા, મોરલી, ભાઠા, દેવદા ભેસલા વગેરે ગામોમાં સતત પાણીનો ભરાવો રહેતા આરોગ્ય અને સામાન્ય જનજીવન પર થતી આડઅસરો અને પાણી ભરાવાના કારણે ઉદ્ભવતી સમસ્યાઓનો અંત આવે તે માટે ગ્રામ્ય વિસ્તારથી છેક દરિયાકાંઠા સુધીની કેનાલના ખોદકામનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તારીખ 15 માર્ચ 2024ના રોજ ગણદેવીના ધારાસભ્યોના હસ્તે થયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું સ્વાગત કરતા કાંઠા વિભાગ પિયત મંડળીના પ્રમુખ રમણભાઈ સી પટેલે જણાવ્યું હતું કે કાંઠા વિભાગના ગામો જ નહીં, ગણદેવી તાલુકાના વાડી વિસ્તારના ગામો પણ એકસરખી સમસ્યાઓ સર્જાઈ છે. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં? તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો. એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો. એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.